જય શ્રી કૃષ્ણ. જીવન જ્યોત ચેનલમાં આજે આપણે સાંભળીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સંક્ષિપ્તમાં અને તેનો મહિમા. વિષ્ણુ સહસ્ત્ર નામનો મહિમા અપાર અને અદ્ભુત છે. રોજ સવારે વિષ્ણુ ભગવાનના 1008 નામનો પાઠ સાંભળવાથી કે વાંચવાથી મનુષ્યના સર્વે પાપોનો નાશ થાય છે અને તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે વિષ્ણુ ભગવાનના 1000 નામનો જાપ કરવાનો સમય ન હોવાથી થોડા સમયમાં જ પ્રભુના આ નામનો મહિમા કહેવો, એટલે કે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો આ પાઠ કરવાથી, વાંચવાથી કે સાંભળવા માત્રથી જ શ્રી હરિના 1008 નામનો જાપ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાનના 1000 નામનો મહિમા આ પાઠમાં સમાવી લેવામાં આવ્યો છે. દરરોજ ઘરમાં, મંદિરમાં, પીપળાના વૃક્ષ નીચે કે તુલસીના ક્યારે બેસીને આ પાઠ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો દરરોજ આ પાઠ ન થઈ શકે તો 11ના દિવસે કે પૂનમ, અમાસ કે ગુરુવારના દિવસે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો. તો આજે આપણે સાંભળીશું આ ચમત્કારિક અને અદ્ભુત વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. ટૂંકમાં બોલો શ્રી હરિનારાયણ વિષ્ણુ ભગવાનની જય. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ એમ 3 વાર, 2 વાર કે પછી 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભક્તિ ભાવથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપો વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન ધર્યું કે શ્રવણ કે પાઠ કર્યા, તેણે સર્વે દાન આપ્યા અને સર્વે દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું. અંત વિનાના હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુબળવાળા પરમાત્મા તમને નમસ્કાર હો. 1000 નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનારા એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર હો. જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે, એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા જ દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના આ માર્ગને કુમાર્ગ જાણવો. બધા જ વેદો જાણવાથી જે પુણ્ય મળે છે અને સર્વે તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દૃષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ એમ 3 વાર, 2 વાર કે પછી 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભક્તિ ભાવથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપો વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ સ્તોત્રનું પઠન કર્યું છે, શ્રવણ કે પાઠ કર્યા છે,
તેણે સર્વે દાન આપ્યા અને સર્વે દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પોના પાપો ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે, પછી ભલે તેમાં બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વે નાશ પામે છે અને તે મોક્ષને પામે છે. એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું આ વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદ શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્ર સંપૂર્ણ. તો આ હતો શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ટૂંકમાં. કોઈ પણ ગુરુવાર કે વિશેષ તિથિએ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વિષ્ણુ ભગવાનની કાયમ કૃપા પ્રાપ્ત થાય છે. કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે. ગુરુવારે ભગવાન શ્રી હરિ વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું વિશેષ મહત્વ છે. આ દિવસે પાઠ કરવાથી ગુરુ ગ્રહની ખરાબ અસરો ઓછી થાય છે. એવું માનવામાં આવે છે કે જો નિયમિતપણે પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો આદિ વ્યાધિ અને ઉપાધિ અને ભયમાંથી વ્યક્તિને મુક્તિ મળે છે. તેમજ વ્યક્તિને લક્ષ્યની પ્રાપ્તિ થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેના અટકેલા કામો સુધરે છે. એવું માનવામાં આવે છે કે આ પાઠ કરવાથી જીવનમાંથી દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે. ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે. આ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે જે ભક્તને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે. જેમના સ્મરણ માત્રથી જ સંસારના જીવો જન્મ મરણ રૂપી બંધનમાંથી મુક્ત થાય છે તેવા મહાસમર્થશાળી ભગવાન શ્રી હરિ વિષ્ણુને હું નમસ્કાર કરું છું. તેઓ આ સંસારના સમસ્ત પ્રાણી માત્રનું આદિ કારણ છે. ભગવાન વિષ્ણુ સૌનું પાલન અને પોષણ કરનાર છે. આવા અનેક રૂપવાળા અને મહિમાવંત ભગવાન વિષ્ણુને અમારા નમસ્કાર હો, જેના સ્મરણ માત્રથી જ સંસારના જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જાણે ભગવાને પોતાના વક્ષસ્થળ પર ધારણ કરેલો કૌસ્તુભમણિ છે. મહાભારતના ઘોર યુદ્ધમાં થયેલા મહાસંહારને કારણે યુધિષ્ઠિર શોકથી ઘેરાઈ ગયા છે. તેમના ચિત્તને કોઈ રીતે શાંતિ મળતી નથી. આવી શોકગ્રસ્ત સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે યુધિષ્ઠિરને લઈ જાય છે અને તેમને શોક રહિત થવા પણ સમજાવે છે. યુધિષ્ઠિરના બધા જ પ્રશ્નોના જવાબ પિતામહ ભીષ્મ બાણશૈયા પર સૂતા સૂતા આપે છે અને તેને વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામો કહી સંભળાવે છે. ત્યારે આ સ્તોત્રનો ઉદ્ભવ થયો છે. બાણશૈયાની ક્ષણોમાં પણ પરમ શાંતિ અપાવે છે. તેથી આ સ્તોત્રનો પાઠ કરવાથી સાંસારિક મનુષ્ય પણ સરશૈયાની પીડામાંથી મુક્ત થાય છે અને આ સર્વે પાપોથી દૂર કરી ફળદાયી નીવડે છે. ભગવત નામ જ અસહ્ય પીડાને સહ્ય બનાવે છે. આમ શ્રીમદ ભાગવત કહે છે કે અજાણતા પણ જો આપણાથી ભગવાનનું નામ સ્મરણ થઈ જાય કે નામ લેવાઈ જાય તો પણ તેનો મોટો મહિમા છે. અજામિલના પુત્રનું નામ નારાયણ હતું. તેના અંતિમ શ્વાસે તે તેના પુત્રને નારાયણ નારાયણ કહીને બોલાવે છે. બોલાવતા જ વિષ્ણુ દૂતો ત્યાં આવી પહોંચે છે અને અજામિલને મુક્તિ આપે છે.
આવો શ્રી હરિનારાયણ નામનો મહિમા છે. શ્રી હરિનારાયણના નામ સંકીર્તનનો મહિમા અદ્ભુત છે. જેવી રીતે લાકડું અગ્નિમાં પડતા જ બળીને ભસ્મીભૂત થઈ જાય છે, તેમ આપણાથી પણ જાણે કે અજાણ્યે પણ ભગવાનના નામ સંકીર્તન થઈ જાય તો પણ મનુષ્યના સઘળા પાપો બળીને ભસ્મ થાય છે. આ સંસાર સાગર તરવામાં ભગવાન શ્રી હરિનારાયણના નામનો અમોઘ રામબાણ ઉપાય છે, જેનાથી કલીના સર્વે દોષોમાંથી મુક્તિ મળે છે. ભગવાનનું નામ સ્મરણ કરવામાં કોઈ વિશેષ પ્રયત્ન પણ આપણે કરવો પડતો નથી. એમાં આંખ, કાન કે બીજી કોઈ ઇન્દ્રિયોની જરૂર પડતી નથી. જો મોટેથી નામ બોલીને ભગવાનના નામનું સંકીર્તન કરવું હોય તો જીભની જરૂર પડે છે, પરંતુ મનમાં ને મનમાં સ્મરણ કરવું હોય તો જીભની પણ જરૂર પડતી નથી. કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યારે હાલતા ચાલતા બેસતા આપણે જ્યારે ધારીએ ત્યારે ભગવાનના નામનું નામ સ્મરણ કરી શકીએ છીએ. આ રીતે જો વિષ્ણુ સહસ્ત્ર નામનો આપણે પાઠ કરીએ તો અનેક જન્મોનું કામ એક જન્મમાં અને એક જન્મનું કામ થોડા જ દિવસોમાં થઈ શકે છે. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનો ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. તો આવા શ્રી હરિ વિષ્ણુ ભગવાન શ્રી હરિનારાયણને હું દંડવત નમસ્કાર કરું છું. તો બોલો શ્રી હરિનારાયણ વિષ્ણુ ભગવાનની જય.